નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગ્રામર તાલા સ્વાધ્યાય પોથીમાં ડાયલોગ રાઇટિંગ કોમ્પોઝિશન પહેલું ડાયલોગ રાઇટિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. ચાલો, ટિકિટ માસ્ટર, તેના સામે લખો ઇટ અરાઇવ્સ એટ 10:30. પછી છે ટિકિટ માસ્ટર, એમાં લખો નો ટિકિટ્સ આર અવેલેબલ. પછી લખો ત્રીજી ખાલી જગ્યામાં ઇટ્સ અવેલેબલ, પ્લીઝ ગીવ મી. પેસેન્જર કહે છે અને પેસેન્જર કહે છે છેલ્લે થેન્ક યુ. એવી જ રીતે બીજું આપણે ડાયલોગ અધૂરા છે પૂરો કરવાનો છે. નીરજ, વોટ આર યુ ડુઈંગ સતીશ? સતીશ જવાબ આવે છે વેલ આઈ એમ સ્ટડીંગ. નીરજ, લેટ્સ પ્લે બેડમિન્ટન. સતીશ, નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. નીરજ, વાય નોટ? ઇટ્સ સન્ડે ટુડે. સો વોટ, કાન્ટ આઈ સ્ટડી ઓન એ સન્ડે? પછી લખો ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ. પછી એઝ યોર વિશ, એઝ યોર વિશ. પછી ત્રીજામાં ખાલી જગ્યામાં લખો આઈ હેવ બીન વર્કિંગ ઓન એ પ્રોજેક્ટ. પછી વોટ ઇઝ ઇટ અબાઉટ ધ ગીર ફોરેસ્ટ? તો વર્કડ વેરી હાર્ડ. પછી રીડ મેની બુક્સ. એ જ પ્રમાણે ચોથું, આઈ એમ ગોઈંગ ટુ સી અ મૂવી. ઇટ્સ નાઇસ મૂવી, આઈ રિયલી એન્જોયડ ઇટ. આર ધેર એની ગુડ એક્ટર્સ? આઈ એમ eager to see it. એ જ પ્રમાણે પાંચમામાં ખાલી જગ્યામાં વોટ કેન આઈ ડુ ફોર યુ. પછી લખો ફિલ્ડ અપ અને પછી લખો પેસ્ટ યોર ફોટોગ્રાફ ને હાઉ મચ અને છેલ્લી ખાલી જગ્યામાં લખો પાસબુક. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.